મોજમાં જ હોય ને આપણે શું વાંધો છે? ખાઈ પીને જલસા કરવાનો દોસ્ત, ખાઈ પીને જલસા કરવાનો દોસ્ત. તો આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના વોર્ડ નંબર 26માં અને આજે આપણે જાણીશું અમદાવાદની સચ્ચાઈ વિશે કે લોકોનો અભિપ્રાય શું છે. હેલો કાકા, તમારું નામ શું? સુરાણી ધર્મેન્દ્ર. ઓકે ધર્મેન્દ્રભાઈ, તમે આ એરિયામાં કેટલા વર્ષથી રહો છો? 45 વર્ષ. 45 વર્ષથી. તો પાછળના અમુક વર્ષોમાં તમે કઈ તફાવત નોટિસ કર્યો કે શું શું આપણા એરિયામાં ડેવલપમેન્ટ થયું છે, સ્વચ્છતા કેવી છે એના વિશે? સારી છે સ્વચ્છતા, અને જેમ જેમ વિકાસના કામો થઈ રહ્યા છે તેમ આગળના કામોથી પછી હાલ વર્તમાનમાં પણ સારા કામો થઈ રહ્યા છે. અને રોડ રસ્તા પહેલા કેવા હતા, અત્યારે કેવા છે? સારા છે વધારે? રોડ રસ્તા સારા થઈ રહ્યા છે અત્યારે, એમાં પણ સારું ડેવલપિંગ થઈ રહ્યું છે. ઇલેક્શન વખતે જે તમને વાયદા બધા કર્યા હોય એ વાયદા પૂરા થયા કે નથી થયા? શું કહેવું લગભગ તો મને યાદ નથી કે બાકી હોય. બધા વાયદા પૂરા થાય છે? બધા વાયદા પતી ગયા. અમને એવું જાણવા મળ્યું છે કે આપણા અહીંયા જે એરિયામાં ગટરની પ્રોબ્લેમ બહુ છે, તો એનું તમારું શું કહેવું છે? ના, એવું કોણ કહે છે? અમને જાણવા મળ્યું છે. ના, આમ ખોટી વાત છે. ખોટી વાત છે? મતલબ ગટરનો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં એમ? ગટરનો એવો કોઈ પ્રોબ્લેમ હોય 30-35 વર્ષથી ગટર લાઈનનો કોઈ પ્રોબ્લેમ જ નથી. અચ્છા. અને રોડ હતો પહેલા? 25 વર્ષ પહેલા. અને હવે નથી? હવે એનો કોઈ પ્રોબ્લેમ છે નહીં. હવે એનો ઉકેલ આવી ગયો છે એમ ને? ઉકેલ જ છે. આ તો લોકો જો વાતો કરે. દાદા, આપણા એરિયામાં સિનિયર લોકો માટે કેવી સુવિધા છે? સુવિધાની તો વાત ના પૂછો એની. હા, સુવિધા તો બહુ છે. અમારે અહીંયા ઓક્સિજન પાર્ક આખું બનાવ્યું છે, ગાર્ડન કરતા બી બહુ સરસ એમ. બધા વડીલોને ત્યાં બેસવા માટે બહુ સારામાં સારી જગ્યા છે. અને સવારમાં વહેલા વડીલો ત્યાં ચાલવા બી આવે છે. બહુ સારી સુવિધા છે એમ. અહીંયા સોસાયટીમાં બધા ખાડા કે માટલા ખાડા કરે છે? ખાડા છે તો કામ ચાલુ છે તો જ ખાડા પૂરા છે ને. કામ ચાલુ છે અમારે. જુઓ અત્યારે પાણીનું લાઈનનું કામ પતી ગયું, રોડનું કામ ચાલુ છે, ગટરનું કામ પણ ચાલુ છે. એટલે પાણીની સુવિધા તકલીફ હતી પહેલા? પાણીની સુવિધા તકલીફ હતી 5 વર્ષ પહેલા, અત્યારે બહુ સારું છે. અત્યારે સારું છે? એકદમ સરસ. અને રસ્તાના બધા કેવું છે? રસ્તા તકલીફ રસ્તા છે? સારા છે, જુઓ તમે જોઈ શકો છો. નેચરલ રસ્તા જુઓ તમે. આપણા એરિયામાં મહિલા સુરક્ષા કેવી? સારી છે એકદમ સરસ. કે રાત્રે 12 વાગે પણ મહિલા કોઈ કામથી બહાર ગઈ હોય તો એમને પછી પાછા આરામથી આવી શકે છે? અમારે એરિયામાં રાત્રે 2 વાગે બી લેડીઝને, અમે સૌરાષ્ટ્રવાળા બધા, સૌરાષ્ટ્રથી રાતે 2 વાગે બી અહીં જો બસ ઉતારે તો કોઈ લેવા ના જવું પડે. એકલા ઉતરીને ઘેર આવી જાય. સેફટી સરસ છે. કોઈ ટેન્શન નહીં. અમારા ગેટ ઉપર કેમેરા લાગેલા છે નિર્ભયાના. બધી સુરક્ષા સારી છે. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારા એરિયામાં જે કોર્પોરેટર છે? તમારો એક્સપિરિયન્સ તમારો કેવો છે? અમારો એક્સપિરિયન્સ ચારે કોર્પોરેટર સરસ અને જોરદાર છે. કોઈ કામ લગભગ એવું બાકી નથી. અમારા આ પટ્ટામાં કોઈ સોસાયટી બાકી નથી કે કોઈ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટના કામ બાકી હોય. જે ચાલુ છે, પેન્ડિંગ છે, એ અત્યારે બજેટ અપાઈ, બજેટ માટે બાકી છે. બજેટ હવે નવા કોર્પોરેટર આવશે એટલે એનું બજેટ આવશે એટલે કામ પૂરું થઈ જશે. એની ફાઇલો તો પહોંચી જ ગઈ છે ઓલરેડી. તો આજે આપણે વિઝિટ કરી અમદાવાદના વોર્ડ નંબર 26ની અને આ હતો અહીંના સ્થાનિક લોકોનો રિસ્પોન્સ. આના પછીનો